નવરાત્રિનું કાઉન્ટડાઉન શરૂ. બજારોમાં ચણિયાચોળી, ઓક્સોડાઇઝની જ્વેલરી સહિતની ખરીદી નીકળતા વેપારીઓ આનંદિત. આગામી તારીખ 22 સપ્ટેમ્બરથી શારદીય આસો નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. આ વર્ષે તારીખ 24 અને 25 સપ્ટેમ્બરના રોજ ત્રીજ 2 દિવસ છે, એટલે કે તૃતીયા વૃદ્ધિ તિથિ હોવાથી 10 દિવસ નવરાત્રિ છે. સંસ્કારી નગરી અને કલાનગરી તરીકે ઓળખાતી વડોદરા નગરીની નવરાત્રિ અને પારંપરિક ગરબાની ખ્યાતિ દેશ વિદેશમાં છે. નવરાત્રિના ગરબા રમવા, માણવા અને એનઆરઆઈ તો આવે જ છે, તદુપરાંત અન્ય રાજ્યોમાંથી ગરબા રસિકો પણ આવતા હોય છે. બોલિવૂડ અને ટેલિવૂડને પણ વડોદરાની નવરાત્રિનું ખાસ આકર્ષણ હોય છે. તેથી જ વડોદરાના પારંપરિક ગરબાને ફિલ્મમાં અને ટેલિવિઝન પર આવતી સિરિયલોમાં લેવામાં આવે છે. નવરાત્રિના ગરબા રમવા યુવા વર્ગમાં થનગનાટ જોવા મળી રહ્યો છે અને હવે ગત શનિવાર રવિવારથી શહેરના બજારોમાં મળતી ચણિયાચોળી, ઓક્સોડાઇઝની જ્વેલરી ખરીદવા માટે યુવતીઓ, મહિલાઓ, યુવા વર્ગની ભીડ જામતા વેપારીઓ પણ ખુશખુશાલ થઈ ગયા છે. આ વર્ષમાં બજારોમાં ગામઠી વર્ગ, ડિજિટલ પ્રિન્ટવાળા ચણિયાચોળી, 12 થી 15 મીટર ઘેરવાળા ચણિયાચોળી, મિરર વર્ક, પટોળા પ્રિન્ટ વગેરે સાથેના ચણિયાચોળી ₹1000 થી 1800 સુધીમાં ઉપલબ્ધ છે. વેપારીઓ હવે ખરીદી નીકળતા ખુશ થઈ ગયા છે, જ્યારે કેટલાક યુવા વર્ગને ચણિયાચોળી આ વર્ષે થોડી મોંઘી પણ લાગી રહી છે. પરંતુ ગરબા રમવા માટે ભાવ ગમે તે હોય, સંસ્કારી નગરીના નગરજનોનો થનગનાટ उत्साह જોવા મળી રહ્યો છે. मुझे भाव तो थोड़ा सा लग रहा है कि थोड़ा ज़्यादा चढ़ा हुआ है पिछली बार से. इस बार थोड़ा ज़्यादा लग रहा है मुझे. और किस प्रकार की चनिया-चोली इस बार देखने मुझे मिली है? अभी तो मैं आई हूँ, देख रही हूँ, कुछ अलग अलग प्रकार के वैरायटीज़ हैं, जैसे कलरफुल वाले हैं, तो वो सब मुझे ज़्यादा अट्रैक्ट कर रहा है कि ये सब लें. कैसी कैसी चनिया-चोली आपको पसंद आई? मुझे अजरक प्रिंट वाली ज़्यादा पसंद है. पटोला प्रिंट हो, जैसे अभी वो हाथी शेप में बना हुआ जो आता है, वो सब कलरफुल जैसे रहते हैं, वो सब मुझे बहुत पसंद हैं. रंग बिरंगे और मिरर लगे हुए रहे तो वो सब मुझे ज़्यादा अट्रैक्ट करता है. आपके पैटर्न से दिखाई दे रही है? हाँ हाँ, दिखाई दे रही है. अब मज़ा आ रहा है, मार्केट देख करके अच्छा लगा. आई तो मैं खुश हो गई कि चलो अच्छा लग रहा है मुझे देख करके. वैसे गुजरात का तो ये चीज़ बहुत फेमस है और देखने में भी बहुत अच्छा लगता है. गरबा के नाम से ही अच्छा फील होने लगता है. चलो साल भर से इंतज़ार रहता आए तो मैं कुछ नया चीज़ लूँ, ज्वेलरी ये वो दिस डैट, तो वो अच्छा लगता है. सब में वैरायटी आपको दिख रही है, अच्छी लग रही है. आप कहाँ से और आपका नाम? मैं बिहार से हूँ. मेरा नाम स्वीटी कुमारी.